ગણપતિ બાપાના ફેવરેટ મોદક છે અને આજે એવા જ મોદક એક ઉકળીચે મોદકની રેસીપી અહીંયા હું લઈને આવી છું, જે ખૂબ જ સરળતાથી બની જાય છે. તેનું આપણે પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવીશું. તમારા પહેલી વખતમાં જ ખૂબ જ સરસ મોદક બનશે. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. એના માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી દીધી છે. તેમાં હવે 1 કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. પાણી જેટલા ચોખા લેવાનો છે, ચોખાનો લોટ એટલું જ પાણી લેવાનું છે. 1 કપ ચોખાનો લોટ લીધો છે તો 1 કપ જ પાણી લેવાનું છે. ત્યારબાદ તેમાં થોડું ચપટી મીઠું ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. પાણી થોડું ગરમ થવા દઈશું. થોડું ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં ધીમે ધીમે લોટ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે આ સૂકો લોટ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. આમાં તમારે ગાંઠા ના રહી જાય તે રીતે તમારે લોટને મિક્સ કરવાનો છે. હવે આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આને ઢાંકીને 5-10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું. મેં અહીંયા એક લીલા કોપરાને લઈ લીધું છે. આ રીતે લીલા કોપરાને નાળિયેરમાંથી નીકાળી લીધું છે. હવે તેની છાલ આ રીતે આપણે કાઢી લેવાની છે. થોડું નાળિયેર કડક હશે તો થોડી વાર લાગશે, પણ આપણે તેને છાલ ઉતારીને લેવાનું છે. આ રીતે છાલ ઉતારીને બધા નાળિયેર આપણે તૈયાર કરી લઈશું. હવે અહીંયા બધા જ નાળિયેરની છાલ ઉતારીને રેડી કરી લીધા છે તો હવે તેને આપણે ખમણી લઈશું. હવે તેને આપણે આ રીતે એક ખમણી લઈ તેમાં આપણે નાળિયેરને ખમણી લઈશું. હવે આપણું આ એક નાળિયેર તૈયાર થઈ ગયું છે ખમણીને. હવે અહીંયા એક પેન લઈ લઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી ઘી ઉમેરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા અડધો કપ જેટલો ગોળ સમારીને લઈ લીધો છે, તે લઈ લઈશું. ગોળ આપણો સરસ મેલ્ટ થઈ ગયો છે. આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આ નાળિયેરનું ખમણ જે બનાવ્યું છે તે ઉમેરી દઈશું. અને ધીમા તાપે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. નાળિયેરનું છીણ ગોળ તરત જ ચૂસી લેશે અને આ રીતે થીક પેસ્ટ થઈ જશે.
નાળિયેર થોડું નરમ પડે ત્યાં સુધી આપણે તેને રાખીશું. હવે આપણું આ રીતનું મિશ્રણ તૈયાર છે. આપણે એને આટલું જ જ્યુસી રાખવાનું છે. હવે તેમાં 1 ચમચી જેટલો એલચી જાયફળનો ભૂકો ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે 1 ચમચી જેટલું ઘી હાથમાં આ રીતે લઈ લોટને આપણે સારી રીતે મસળી લેવાનો છે. 5 થી 7 મિનિટ સુધી લોટને સતત આ રીતે મસળીશું, જેથી તે ખૂબ જ સરસ ટેક્સચર આવી જાય. જેવો આપણે રોટલીનો લોટ મસળીએ છીએ તે રીતે આને હાથમાં થોડી થોડી વારે ઘી લેતા જઈ આપણે તેને એકદમ સરસ હાથમાં ચોટે નહીં ત્યાં સુધી મસળી લઈશું. હવે આ રીતે એક મોદકનું મોલ્ડ લીધું છે, તેમાં આપણે બંને સાઈડ ઘી લગાવી લેવાનું છે. ઘી લગાવી હવે બનાવેલું આ ચોખાનું ઉપરનું પડ છે તે સારી રીતે આ રીતે થોડું થોડું ધીમે ધીમે પ્રેસ કરતા જઈ મોલ્ડમાં બધી બાજુ સારી રીતે લગાવી દેવાનું છે. ધીમે ધીમે આંગળીની મદદથી વચ્ચે ખાડો પાડતા જઈશું અને બધી બાજુ મિશ્રણ સરસ ફેલાવી દઈશું. હવે વચ્ચેના ભાગે આપણે બનાવેલા સ્ટફિંગમાંથી થોડું સ્ટફિંગ હાથની મદદથી આ રીતે લઈ વચ્ચે ધીમે ધીમે પ્રેસ કરતા જઈ સ્ટફ કરી દઈશું. ઉપરથી થોડું પ્રેસ કરશું. આ રીતે ઉપરથી પાછું ઉપરનું પડ જે છે તે લગાવી સારી રીતે પ્રેસ કરશું, જેથી અંદરનું સ્ટફિંગ બહાર ના નીકળે. તે રીતે તમારે તેને પ્રેસ કરી ધીમે ધીમે હળવા હાથે બનાવી લેવાનું છે. હવે મોદક ખોલી જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આપણો મોદક કેટલો સરસ દેખાઈ રહ્યો છે ને શેપ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો હવે આ જ રીતે આપણે બીજો મોદક પણ બનાવી લઈશું. સેમ પહેલાં જે પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસથી આપણે આ બીજો મોદક પણ બનાવી લઈશું. વચ્ચે સ્ટફિંગ મૂકી ઉપરથી સારી રીતે પેક કરી આપણે બનાવી લઈશું. આ રીતે આપણે બધા જ મોદક રેડી કરી લઈશું. હવે આપણે એક સ્ટીમર લઈ લઈશું, જેમાં નીચેની સાઈડ પાણી રાખી ઉપર આપણે પ્લેટ રાખી દઈશું અને ધીમે ગેસ ચાલુ કરી દઈશું. તેના પર આપણે આ રીતે કેળાના પાન મેં અહીંયા ગોઠવી દીધા છે. તેના પર થોડું ઘી લગાવી દઈશું. સારી રીતે બધી બાજુ લગાવી દેવું. હવે બધા જ મોદક અહીંયા મારા બનીને રેડી થઈ ગયા છે, તો તેને આપણે સ્ટીમરમાં ગોઠવી દઈશું. આ રીતે જે સ્ટીમર આપણે મૂક્યું છે અહીંયા તેની પર એક પછી એક બધા મોદક આપણે ગોઠવી દઈશું. હવે મેં અહીંયા કેસર લઈ લીધું છે. એક એક બબે તાતણા આ રીતે આપણે મોદકમાં લગાવી દઈશું, જેનાથી મોદકનો દેખાવ ખૂબ જ સરસ આવશે અને તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે. હવે તેના પર આપણે થોડું થોડું ઘી રેડી દઈશું. તેને ઢાંકીને 15 મિનિટ સુધી આપણે
સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ કે આપણા મોદક બની ગયા છે કે નહીં. હવે આપણે આ સ્ટીમરને ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે આપણા મોદકનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે અને તે ખૂબ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણા કેસરનો લીધે મોદકનો દેખાવ કેવો સરસ આવી રહ્યો છે. હવે તેના પર પાછું આપણે થોડું થોડું ઘી ઉમેરી દઈશું. ઘી ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તૈયાર છે આપણા પારંપરિક રીતે બનતા ઉકડી છે મોદક, જે મહારાષ્ટ્રન સ્પેશિયલ છે. તો તેને મેં કેળાના પાન પર આ રીતે સર્વ કર્યા છે. તો ચાલો આપણે ભગવાનને ભોગ ધરાવી દઈએ. આ મોદક તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બનશે અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ મોદક કેવા લાગ્યા. અને જો રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.